નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 1 અને એમાં લઈને આવી રહ્યા છે એનસીઆરટી બુકનો ટોપિક અને ટોપિક નંબર છે 1.12, જેનું નામ છે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ. સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ. તો સૌપ્રથમ તો ડાયપોલ વસ્તુ શું છે? તો ડાયપોલ વિશે આપણે અગાઉના લેક્ચરમાં જ વાત કરેલી કે ડાયપોલ શું છે. શું છે ડાયપોલ? કે -q વિદ્યુતભાર અને +q વિદ્યુતભાર સમાન મૂલ્યના અને વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુતભાર હોય અને તે એકબીજા ઉપર 2a અંતરે આવેલા હોય તો આને શું કહેવામાં આવે છે? ડાયપોલ કહેવામાં આવે છે. અને ડાયપોલનું મૂલ્ય કેટલું હતું? P બરાબર Q ઇન્ટુ તેમની વચ્ચેનું અંતર 2a. આ કોની વાત કરીએ છીએ? ડાયપોલ મોમેન્ટ. આને શું કહેવાશે? ડાયપોલ મોમેન્ટ. યસ, અગાઉના લેક્ચરમાં આ વ્યવસ્થિત વાત કરી દીધેલી છે. ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. યસ, અને આની દિશાની વાત કરીએ તો દિશા છે તે -q વિદ્યુતભારથી +q વિદ્યુત તરફની હોય. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ છે તેની દિશા -q થી +q તરફ. તો આપણે આ દિશામાં દર્શાવી શકીએ ડાયપોલ મોમેન્ટની દિશા. અને મૂલ્ય કેટલું આવશે? P બરાબર Q ઇન્ટુ 2a. આ ડાયપોલ મોમેન્ટ. ઓકે, પછી અગાઉના લેક્ચરમાં વાત કરેલી હતી કે ડાયપોલ આપેલી છે તો ડાયપોલ ઉપર કોઈ P બિંદુ આપેલું છે તો આ P બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર કેટલું? આ P બિંદુ છે આ ડાયપોલ માટે ક્યાં આવેલું છે? તેની અક્ષ ઉપર જ આવેલું છે. તો અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? આની વિશે વાત કરેલી હતી. ક્લિયર? યસ. પછી કે આ P બિંદુ છે ત્યારે અક્ષ ઉપર આવેલું છે. કોની અક્ષ ઉપર? ડાયપોલની અક્ષ ઉપર. જો આ P બિંદુ છે ડાયપોલથી વિષુવ રેખા ઉપર આવેલું હોય તો P બિંદુ અહીંયા આવેલું હોય તો અહીંયા P બિંદુ ક્યાં આવેલું છે? ડાયપોલની વિષુવ રેખા ઉપર. વિષુવ રેખા પર. તો વિષુવ રેખા ઉપર આવેલું હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? ઓકે, એની ચર્ચા કરેલી હતી. અને આ તમે ટોપિક છે તે એનસીઆરટીની બુકમાં જોયેલો જ હશે, હે ને? બધાને આના વિશે થોડો ઘણો આઈડિયા હશે. પરંતુ આનું વ્યાપક સૂત્ર આપવું હોય તો હું એમ કહું કે P બિંદુ છે તે અહીંયા આવેલું છે. અહીંયા ક્યાંથી? કે આ જે ડાયપોલ છે તેનાથી થીટા ખૂણે આવેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર હવે કેટલું આવશે? હવે તમે જણાવી શકો? હવે તમે જણાવી શકશો નહીં, કારણ કે તમને ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખબર છે, ડાયપોલથી વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર ખબર છે, પરંતુ ડાયપોલથી કોઈ પણ ગમે તે હોય કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું હોય તો આવડે? તો સાહેબ એ તો અમને ખબર નથી. તો આની માટે આપણે શું આપીએ છીએ? વ્યાપક સૂત્ર. શું આપીએ છીએ? વ્યાપક સૂત્ર. અને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ? બ્રહ્માસ્ત્ર આપીએ છીએ. શું આપીએ છીએ? બ્રહ્માસ્ત્ર. કે આ સૂત્રનો ઉપયોગ કરો ને, અહીંયા વ્યાપક સૂત્રનો ઉપયોગ કરો ને તો તમે કોઈ પણ જગ્યાએ ડાયપોલથી કોઈ પણ જગ્યાએ બિંદુ આપેલો હોય ત્યાં છે તે તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. અને વ્યાપક સૂત્રની મદદથી અક્ષ પરના બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો અને વિષુવ રેખા પરના બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. ચલો, આ તો થઈ અગાઉના લેક્ચરની વાત. અહીંયા આવી જાઓ. અહીંયા શું જોવાનું છે? કે સમાન બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. કે એક વિદ્યુત ડાયપોલ છે, લઈ લ્યો -q અને +q. તેને કેમાં મૂકે છે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. કે આ ડાયપોલ છે તેને એક સમાન વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. સમાન વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે લઈ શકીએ? હું એમ કહું કે નીચેથી ઉપરની તરફ અથવા તો ઉપરથી નીચેની તરફ. આ કોની દિશા દર્શાવેલી છે? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવેલી છે. કેમ આમ જ લીધું સાહેબ? આમ જ કેમ લીધું? જો આ વિદ્યુત ક્ષેત્ર છે ને તે કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. કોની માટે? ડાયપોલ માટે. ડાયપોલ માટે તો બે વિદ્યુતભાર છે, -q અને +q. તો આ -q અને +q વિદ્યુતભાર માટે આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. ડાયપોલ મૂકેલી છે ને એ ડાયપોલ કેવી છે ખબર? કાયમી ડાયપોલ છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં
સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં ડાયપોલ મોમેન્ટ છે તેને ગુજરાતીમાં શું કહેવાય છે? આ જે ડાયપોલ મોમેન્ટ પી છે તેને ડાયપોલ મોમેન્ટ છે તેને ચાક માત્રા કહેવાય છે. શું કહેવાય છે? ચાક માત્રા. યસ, તો ડાયપોલ ચાક માત્રા સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં ડાયપોલ ચાક માત્રા પી એ કાયમી ડાયપોલ લીધેલ છે. ઓકે, ચલો શું લખેલું છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ લઈ લીધું છે. કોની માટે? જે ડાયપોલ માટે. જે ડાયપોલની ચાક માત્રા શું છે? પી છે, જે આપણે અહીંયા દર્શાવેલી છે અને તેની દિશાના સ્વરૂપમાં દર્શાવેલો હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ, તો આ ડાયપોલ મોમેન્ટ પીની દિશા આવેલી છે. યસ, તો આ ડાયપોલ ચાક માત્રા એ છે ને કાયમી ડાયપોલ છે. કેવી છે? કાયમી ડાયપોલ છે. તો અહીંયા આપણે એક વસ્તુ જોવાની રહેશે કે કાયમી ડાયપોલ શું છે. કાયમી ડાયપોલ કે જે આપણે આ ડાયપોલ લીધેલી છે ને એ કાયમી છે. અહીંયા આપણે આગળ એક વિશેષણ લગાડેલું છે, કાયમી. કાયમી એટલે શું? કાયમ માટે હોય તેને શું કહેવાય છે? કાયમી. અગાઉના લેક્ચરમાં પણ વાત કરી દીધેલી હતી કે કાયમી ડાયપોલ છે. શું ભૂસી નાખું છું આ? ઓકે, ચલો તો અહીંયા પણ થોડી ઘણી ચર્ચા કરી લઈએ. સૌ પ્રથમ તો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર લઈએ છીએ, રેડી, અને એક માઇનસ ક્યુ વિદ્યુતભાર લઈએ છીએ, જે બંનેના કેન્દ્ર છે ને એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે. પ્લસ ક્યુ વિદ્યુતભારનું કેન્દ્ર આ છે અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તેનું કેન્દ્ર પણ પ્લસ ક્યુ વિદ્યુતભારના કેન્દ્ર ઉપર સંપાત થયેલું હોય છે. તો અહીંયા એક માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, તો માઇનસ ક્યુ વિદ્યુતભાર અને પ્લસ ક્યુ વિદ્યુતભાર બંનેના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત છે. માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત છે, એકબીજા ઉપર મૂકી દેવાના છે, હે ને? સંપાત છે તો એકબીજા ઉપર સંપાત હોય તો આના લીધે ઉદ્ભવતી ડાયપોલ ચાક માત્રા કેટલી છે? ડાયપોલ ચાક માત્રા અથવા તો ડાયપોલ મોમેન્ટ ચાક માત્રા હશે કેટલી? જુઓ તો ડાયપોલ ચાક માત્રાનું અહીં આપણે સૂત્ર લખેલું હતું ને કે P બરાબર Q ઇન્ટુ 2A. P બરાબર Q ઇન્ટુ 2A. Q શું છે? કે પ્લસ અને માઇનસ છે વિદ્યુતભાર મૂકેલો છે તે, અને 2A તો બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર. આ જો પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે તો તેમની વચ્ચેનું અંતર જે છે તેને શું કહેવામાં આવે છે? 2A. તો આના લીધે ઉદ્ભવતી ડાયપોલ ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ કેટલી છે? P બરાબર Q ઇન્ટુ 2A. Q શું છે? પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર, અને 2A શું છે? બંને વચ્ચેનું અંતર. પરંતુ અહીંયા તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારના કેન્દ્રો છે ને તે એકબીજા ઉપર સંપાત થયેલા છે, બંને એક જ જગ્યાએ આવેલા હોય છે, તો તેમની વચ્ચેનું અંતર કેટલું છે? તેમની વચ્ચેનું અંતરને શું કહીએ છે? 2A. શૂન્ય જશે, બંને એકબીજા ઉપર જ સંપાત થયા છે. તો અહીંયા P બરાબર શું આવે છે? 0. P બરાબર 0 એનો મતલબ એમ કે ડાયપોલ ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ કેવી છે? 0. ડાયપોલ મોમેન્ટ 0 છે કે આની કઈ ડાયપોલ મોમેન્ટ છે જ નહીં, હે ને? પરંતુ જો આપણે આનામાં ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરવી હોય ને તો શું કરવાનું કે આ જે અણુઓ છે તેના કેન્દ્રો છે પ્લસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે. એકબીજા ઉપર સંપાત થયેલા હોય તો પ્લસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસ ક્યુ વિદ્યુતભાર વચ્ચે કંઈ અંતર જ નથી. 2A બરાબર 0 તો ડાયપોલ મોમેન્ટ કેટલી આવે છે? 0 આવે છે. પરંતુ આની ડાયપોલ મોમેન્ટ 0 છે, પરંતુ જો આમાં ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરવી હોય ને તો આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દેવામાં આવે છે. જો
આ અણુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નહોતા ત્યારે તો તેની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતી, પરંતુ જો તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની ડાયપોલ મોમેન્ટ હશે. યસ, ડાયપોલ મોમેન્ટ હશે. ઓકે, જો તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ને તો જ ડાયપોલ મોમેન્ટ મળે છે, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કાઢી લઈએ ને તો તેની ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો આ પ્રકારના જે અણુઓ છે તેને ધ્રુવીય અણુઓ કહેવાય છે. કેવા અણુ કહેવાય છે? કે ધ્રુવીય અણુઓ, અધ્રુવીય અણુ. શું કહેવાય છે? અધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. ચલો પછી બીજી વસ્તુ અહીંયા આપણે કાયમી ડાયપોલની વાત કરવાની છે કે કાયમી ડાયપોલ શું હશે? કાયમી ડાયપોલ કે તેમના જે કેન્દ્રો છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસ ક્યુ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હતા, પરંતુ આ પ્રકારની ડાયપોલ હોય કાયમી ડાયપોલ, તેમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તેના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા નથી. બંને એકબીજાથી થોડાક અંતરે આવેલા છે, જે અંતરને આપણે 2a કહીએ છીએ. તો આ પ્રકારની ડાયપોલ રચાતી હોય ને તો આને કેવી ડાયપોલ કહેવાય છે? કાયમી ડાયપોલ. કેવી ડાયપોલ કહેવાય છે? કાયમી ડાયપોલ. કાયમી શા માટે? કાયમ માટે રહે છે. કાયમ માટે મતલબ કે અહીંયા શું થતું હતું કે જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાવો ને, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ને તો જ ડાયપોલ છે તે ઉત્પન્ન થતી હતી, પરંતુ અહીંયા કાયમ માટે છે કે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો કે ના આપો, તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો કે ના આપો, એ ડાયપોલ તરીકે વર્તન કરશે. રેડી? તો કાયમી ડાયપોલમાં શું થશે કે તે બાહ્ય ક્ષેત્રની હાજરી કે ગેરહાજરીમાં પણ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો આ પ્રકારના અણુઓને કેવા અણુ કહેવામાં આવે છે? ધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. ઓકે, તો સમજાઈ ગયું કે કાયમી ડાયપોલ કોને હશે? કે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો પણ તે ડાયપોલ મોમેન્ટ તરીકે વર્તન કરે છે, તો પણ તેની ડાયપોલ મોમેન્ટ હોય છે, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય તો પણ તેની ડાયપોલ મોમેન્ટ હોય છે. ઓકે, તો ચલો કાયમી ડાયપોલ શું છે લખી નાખો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી કે ગેરહાજરીમાં પણ તે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, તેને કાયમી ડાયપોલ કહે છે. ઓકે, કે વિદ્યુત ક્ષેત્ર હોય તો પણ હશે ડાયપોલ મોમેન્ટ, અને ના હોય તો પણ તે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ઓકે, તો આ પ્રકારની ડાયપોલને કાયમી ડાયપોલ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા કાયમી ડાયપોલ મૂકેલી છે. કાયમી ડાયપોલ કારણ કે બંનેના જે માઇનસ ક્યુ વિદ્યુતભાર અને પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, બંનેના કેન્દ્રો છે તે એકબીજા ઉપર સંપાત થયેલા નથી, થોડાક 2a અંતરે આવેલા છે. તો આ જે ડાયપોલ છે તે કેવી છે? કાયમી ડાયપોલ. અને તેની ડાયપોલ મોમેન્ટની દિશા આપણે P દર્શાવેલી છે. યસ, P દર્શાવેલી છે. ઓકે, હવે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલા છે, તો આની ઉપર લાગતા બળની દિશા શોધવી હોય તો જો માઇનસ ક્યુ વિદ્યુતભાર, ઓકે, વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે, તો માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા કઈ તરફ હોય? અગાઉના લેક્ચરમાં વાત કરેલી હતી કે ઋણ વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આમ છે, વિદ્યુતભાર ઋણ છે, તો તેના ઉપર લાગતા બળની દિશા છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં.
મતલબ કે નીચેની દિશામાં, તો આને શું કહેશું? માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ કહી દો. યસ. અને કેટલું આવશે? માઇનસ ક્યુ ઇન્ટુ ઈ એફ બરાબર શું આવે છે? ક્યુ ઈ. એફ બરાબર ક્યુ ઈ. યસ. તો એવી જ રીતે પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉપર આ વિદ્યુત ક્ષેત્ર જે છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે તેના દ્વારા લાગતા બળની દિશા ક્યાં આવશે? ધન વિદ્યુતભાર હોય તો તેના ઉપર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે ઉપરની તરફ છે. વિદ્યુતભાર ધન છે તો તેના ઉપર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં, તો ઉપરની તરફ. યસ. આ શું આવશે? કે પ્લસ ક્યુ ઈ. તો અહીંયા લખી શકીએ કે માઇનસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ બરાબર માઇનસ ક્યુ ઈ. યસ. માઇનસ ક્યુ ઈ. કઈ દિશામાં લાગે છે? અધો દિશામાં. શા માટે લાગે છે? કારણ કે ઋણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. કે ઋણ વિદ્યુતભાર ઉપર બળ કઈ દિશામાં લાગતું હશે? જો ઋણ વિદ્યુતભાર હોય ને તો તેના ઉપર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર તો ઉપરની દિશામાં છે, તો ઋણ વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા છે તે નીચેની દિશામાં છે. યસ. એવી જ વાત આપણે કોની માટે કહી શકીએ? પ્લસ ક્યુ વિદ્યુતભાર માટે. પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું આવશે? પ્લસ ક્યુ ઈ. કેટલું આવશે? કે અહીંયા પ્લસ ક્યુ ઈ અને અહીંયા કેટલું આવશે? માઇનસ ક્યુ ઈ. ચલો. શા માટે? કઈ દિશામાં લાગે છે? ઉધ્વ દિશામાં. કઈ દિશામાં? ઉધ્વ દિશામાં. શા માટે લાગે છે? કારણ કે ધન વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. ઓકે. ચલો. કે ધન વિદ્યુતભાર હોય તો તેના ઉપર લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. ક્લિયર? હવે જો ધન વિદ્યુતભાર ઉપર બળ છે તે ઉપરની તરફ લાગે છે, ઋણ વિદ્યુતભાર ઉપર બળ છે તે નીચેની તરફ લાગે છે. હવે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન છે. તો અહીંયા ઈની વેલ્યુ અને અહીંયા ઈની વેલ્યુ કેવી હશે? સરખી હશે ને? કે બંને બળમાં ઈની વેલ્યુ કેવી હશે? સરખી છે. અને મૂકેલું શું છે? ડાયપોલ શું છે? સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના વિદ્યુતભારો. તો ક્યુ અને ક્યુ પણ કેવા છે? સમાન છે. બંનેમાં ક્યુ સમાન છે, બંનેમાં ઈ સમાન છે. તો બંને દ્વારા બંને વિદ્યુતભારો પર લાગતું બળ કેવું છે? સમાન મૂલ્યનું છે. હે ને? કે સમાન મૂલ્યનું અને કેવું છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં ને મૂલ્ય તો સરખું મળી ગયું. શા માટે મૂલ્ય સરખું છે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઈ કેવું છે? સમાન. કોની માટે? માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભાર માટે. જો ઈ સમાન છે, ક્યુ સમાન છે, તો બંને ઉપર લાગતું બળનું મૂલ્ય કેવું છે? સમાન છે. દિશાની વાત કરીએ તો માઇનસ ક્યુ ઉપર નીચે લાગે છે, પ્લસ ક્યુ ઉપર લાગે છે, તો નીચે ને ઉપર વિરુદ્ધ દિશામાં લાગે છે. તો જુઓ તો કે બંને વિદ્યુતભાર પર લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું લાગે છે. તો કુલ બળ કેટલું થશે? કુલ બળ
શૂન્ય થઈ જશે, સરખા મૂલ્યનું છે અને પરસ્પર વિરુદ્ધ દિશાનું શૂન્ય થઈ જશે. ઓકે ધોરણ 11માં ચેપ્ટર નંબર 7 ચાક ગતિ શીખી ગયા છે, ટોર્ક. તો એ ટોર્કનો આપણે ઉપયોગ કરવાનો થશે. ચલો કે ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ છે, અહીંયા છે તે આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે? ઉપરની તરફ. રેડી? વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે ઉપરની તરફ. આ છે તે માઇનસ ક્યુ વિદ્યુતભાર, આ છે તે પ્લસ ક્યુ વિદ્યુતભાર. તો માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર બળ ક્યાં લાગે છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, તો નીચે લાગે છે. અને પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉપર બળ ક્યાં લાગે છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એટલે ઉપર લાગે છે. બંને બળો છે તે સમાન મૂલ્યના છે. શા માટે સમાન મૂલ્યના છે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને ક્યુ પણ સમાન છે. તો સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો કુલ બળ તો આની ઉપર કેટલું લાગતું હશે? શૂન્ય લાગતું હશે. કુલ બળ શૂન્ય લાગતું હશે. પરંતુ આ બંને બળો છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના, આ બંને બળો છે તે એક બિંદુ ઉપર લાગે છે. શું કહું છું કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે, અહીંયા બળ છે તે નીચેની તરફ લાગે છે, અહીંયા બળ છે તે ઉપરની તરફ લાગે છે. બંને બળો સમાન છે પરંતુ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. મારો સવાલ એ છે કે પરંતુ આ બંને બળો છે તે એક બિંદુએ લાગે છે? એક બિંદુએ લાગતા નથી. બંને બળો છે તે જુદા જુદા બિંદુએ લાગે છે. ઓકે, પરંતુ બંને બળો એક બિંદુ પર લાગતા નથી. તો ક્યાં લાગે છે? તે જુદા જુદા બિંદુ પર લાગે છે. એક માઇનસ ક્યુ ઉપર લાગે છે ને એક પ્લસ ક્યુ ઉપર લાગે છે. બંને ક્યાં અલગ અલગ અંતર આવેલા છે? 2a અંતર આવેલા છે. તો એક બળ નીચેની તરફ લાગે છે, એક બળ ઉપરની તરફ લાગે છે. બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. બળ લગાડો, ચલો બળ લગાડો. જેટલું બળ હોય એટલું લગાડો. કે આને છે નીચેની તરફ ખેંચવાનું છે, આને ઉપરની તરફ ખેંચો. શું થયું? ફરે છે. શા માટે ફરે છે? આના ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે. ફરતો હોય એનો મતલબ શું કે એના ઉપર ટોર્ક લાગે છે. તો બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લાગતા હોય, પરંતુ ક્યાં? જુદા જુદા બિંદુએ બળ લાગતા હોય તો તેના ઉપર શું લાગશે? તેના પર ટોર્ક લાગે છે. ચલો કે ટોર્ક લાગે છે. આ જે ડાયપોલ છે તે ભ્રમણ કરે છે. શું કરે છે કે જો તમે ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ ડાયપોલ છે તે ભ્રમણ કરવા લાગે છે. તો એના ઉપર ટોર્ક લાગે છે. તો આ ભ્રમણ ક્યાં સુધી કરશે અને શું કામ કરે છે એ પણ આપણે જાણવું જરૂરી છે. અને આ જે ટોર્ક લાગે છે એ ટોર્ક લાગતું કેટલું છે એની વાત કરવાની છે. ઓકે, ચલો મેં પૂછી ડાલતા હું એ સબ નોટ્સ બનાવતા જજો, વારંવાર કહેવાનું મારે. ઓકે, ચલો આવી જાઓ. હવે વાત કરવાની છે આમાં જ કે ટોર્ક લાગે છે તો ટોર્ક કેટલું લાગતું હશે? ક્વેશ્ચન માર્ક. યસ, ચલો ટોર્ક શોધવું હોય તો આપણે 7મા ચેપ્ટરમાં આવી જઈએ, ધોરણ 11ના. કે એક સળિયો લીધો તો માની લઈએ કે આ 2a લંબાઈનો સળિયો છે. હવે આપણે એક સળિયાની ઉપરની દિશામાં F બળ લગાડીએ છીએ અને સળિયાની એક બાજુની ઉપરની દિશામાં બળ લગાડીએ છીએ અને સળિયાની બીજી બાજુની નીચેની દિશામાં બળ લગાડીએ છીએ. તો આની ઉપર ઉદ્ભવતું ટોર્ક કેટલું હતું? ટોર્ક ટાઉ બરાબર બળ ગુણ્યા તેમની વચ્ચેનું અંતર. રેડી? બળ કેટલું છે? F અને તેમની વચ્ચેનું અંતર કેટલું છે? 2a. યસ, પરંતુ ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની રહેશે કે અહીંયા જે અંતર લીધેલું છે સળિયાની જે લંબાઈ લીધેલી છે તે અને આ F વચ્ચેનો ખૂણો કેવો છે? 90 ડિગ્રી છે. F વચ્ચેનો ખૂણો કેવો છે? 90 ડિગ્રી છે. આ જે ખૂણો છે તે કેવો છે? 90 ડિગ્રી છે. તો
અંતર અને એફ વચ્ચેનો ખૂણો કેવો હોવો જરૂરી છે? 90 હોવો જોઈએ. કેવો? 90 ડિગ્રી હોવો જોઈએ, હે ને? તો જ ટોર્ક ઉત્પન્ન થાય. જો 90 ડિગ્રી ના હોય તો પેન લઈ લો. અહીંયાથી નીચેની દિશામાં આજે પેનને લંબ દિશામાં બળ લગાડવાનું છે. પેનના બીજા છેડે પેનને લંબ દિશામાં ઉપરની તરફ બળ લગાડવાનું છે, તો ટોર્ક ઉત્પન્ન થાય છે. હવે આને તમે આ દિશામાં બળ લગાડો, આને આ દિશામાં બળ લગાડો, શું થાય છે? પેન છે તે સ્થિર રહે છે. સ્થિર ક્યારે રહેશે? બંને બળ સરખા હોય તો, અથવા તો એક જગ્યાએ બળ વધારે હોય તો પેન એ દિશામાં ગતિ કરશે. પેન છે તે રેખીય ગતિ કરે છે, ચાક ગતિ કરતું નથી, તો ટોર્ક ઉત્પન્ન થશે નહીં. અથવા તો કોઈ પણ એંગલે તમે લગાવો છો તો પણ ટોર્ક એવો બધો ઉત્પન્ન થશે નહીં. તો અંતર અને બળ છે તેમની વચ્ચેનો ખૂણો કેવો હોવો જોઈએ? 90 ડિગ્રી હોવો જોઈએ. યસ. તો આ જ વસ્તુનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તે ટોર્ક લાગે છે. ચલો, ટોર્ક લાગે છે. ડાયપોલ મોમેન્ટ ક્યાં છે? -q થી +q તરફ. ઓકે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં આપેલું છે? વિદ્યુત ક્ષેત્ર E છે તે આપણને ઉપરની દિશામાં આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર E છે તે આપણને ઉપરની દિશામાં આપેલું છે. સોરી, અહીંયા આપણે જે વિદ્યુતભાર દોરેલો છે તે ક્યાં દોરેલો છે? +q વિદ્યુતભાર અહીંયા દોરેલો છે ને. થોડોક આપણે એને ક્રોસમાં દોરી નાખીએ. શું કરીએ છીએ? થોડોક આપણે એને +q વિદ્યુતભાર અને +q વિદ્યુતભારને થોડા ક્રોસમાં, કે અહીંયા છે તે -q વિદ્યુતભાર છે, ઓકે, અને અહીંયા એક +q વિદ્યુતભાર છે. બધી જ વસ્તુ સેમ રહેશે. ડોન્ટ વરી, બી એપી જસ્ટ -q વિદ્યુતભાર છે અને +q વિદ્યુતભાર છે. યસ. હવે આ જોવા જઈએ તો શું થઈ જશે? ડાયપોલ મોમેન્ટની દિશા કે -q થી +q તરફની જે દિશા છે તેને ડાયપોલ મોમેન્ટની દિશા P કહીશું. યસ, ડાયપોલ મોમેન્ટની દિશા P, અને આ છે તે વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે આ જે ખૂણો છે તેને હું શું કહું છું? થીટા કહું છું. શું કહું છું? થીટા. કોની વચ્ચેનો ખૂણો છે? P અને E વચ્ચેનો ખૂણો છે. કોની વચ્ચેનો ખૂણો છે? P અને E વચ્ચેનો ખૂણો છે. તો આની ઉપર બળ ક્યાં લાગે છે? આની ઉપર બળ છે તે ઉપરની દિશામાં લાગે છે, +QE. યસ, આની દિશામાં છે તે -QE. સીધું હશે ને ત્યારે પણ લાગશે, પરંતુ ત્યારે થીટા કેટલો હશે? 90 ડિગ્રી છે. આપણે શરૂઆતમાં ડાયપોલ મોમેન્ટ -q ને +q અહીંયા લીધી છે. એનો મતલબ એમ કે -q અહીંયા આવેલો છે, +q અહીંયા આવેલો છે, તો બળ ઉપરની દિશામાં લાગશે, તો બંને વચ્ચેનો ખૂણો કેવો છે? 90 ડિગ્રી છે. પરંતુ અહીંયા જુઓ તો કે લંબાઈ અને બળ વચ્ચેનો ખૂણો કેવો છે? 90. અંતર અને બળ વચ્ચેનો ખૂણો કેવો હોવો જોઈએ? 90 હોવો જોઈએ. આ કેસમાં તો 90 છે, પરંતુ 90 ના હોય તો આપણે 90 કરવાનું. 90 ના હોય તો આપણે શું કરવું પડશે? 90 બનાવવો પડશે. ચલો, તો વ્યાપક કેસો લઈએ છીએ. રેડી? આ તો સમજાઈ ગયું. ઓકે. કે આ જે ડાયપોલ મોમેન્ટ છે તેની દિશા -q થી +q તરફ છે. અહીંયા q વિદ્યુતભાર ઉપર ઉપરની તરફ બળ લાગશે, -q વિદ્યુતભાર ઉપર નીચેની તરફ બળ લાગશે. આ ખૂણો છે તે થીટા છે. થીટા ખૂણો એ P અને E વચ્ચેનો ખૂણો છે. ઓકે. તો ચલો, બળ ક્યાં લાગે છે? બળ છે તે ઉપરની દિશામાં લાગે છે. તો આપણે અંતર કેવું લાવવું પડશે? અંતર છે તેને સમાંતર લાવવું પડશે. આ બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે? 2a. તો આ જે 2a, આ -q વિદ્યુતભાર છે અને આ +q વિદ્યુતભાર છે, તેમની વચ્ચેનું 2a અંતર છે તે આને લંબ લાવવું પડશે, તો ટોર્ક વિશે આપણે વાત કરી શકીએ. સમજાય છે હું શું કરું છું? કે અહીંયા -q અને +q વચ્ચેનું અંતર 2a છે, એ બળને લંબ છે. જુઓ તો બળને લંબ છે. ના, F છે, QE આમ લાગે છે, અને આ અંતર છે એ તો આમ છે. અથવા તો એમ કહી શકીએ આ અંતર છે આમ થીટા ખૂણે આવેલું છે, લંબ છે નહીં. તો અંતરને આપણે ક્યાં લાવવું પડશે? અહીંયા લાવવું પડશે. તો આ કેવું થઈ ગયું? લંબ થઈ ગયું.
લંબ થઈ ગયો, સમજાય છે? લંબ થઈ જાય છે. ઓકે, આ આપણું અંતર છે 2a. તો આ 2a અંતરને આપણે બળથી લંબ લાવવાનો છે. આ ખૂણો છે તે થીટા છે. ઓકે, બળ ઉપરની દિશામાં લાગે છે, આ ખૂણો થીટા છે. ચલો ઝૂમ કરીને બતાવી દો, ઝૂમ બરાબર કે આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. તેમની વચ્ચેનું લાગતું જે અંતર છે તે 2a છે. ઓકે, અહીંયા બળ વિચાર. ઓકે, ચલો આ છે તે 2a છે, આ છે તે બળ F છે. ઓકે, હવે અંતર અને F વચ્ચેનો ખૂણો અહીંયા 90. તો અહીંયા F અંતર કઈ દિશામાં છે, કઈ દિશામાં દોરીએ છે? આ જ દિશામાં. રેડી? તો અંતર અને બળ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. અંતર કોની દિશામાં આવશે? ડાયપોલ મોમેન્ટની દિશામાં જ આવશે ને, કે માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ. તો માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ. તો અંતર અને બળ વચ્ચેનો ખૂણો કેવો છે? થીટા છે. પરંતુ આપણું અંતર અને બળ એકબીજાને કેવા હોવા જોઈએ? 90 ડિગ્રી હોવા જોઈએ. બંને એકબીજાને કેવા હોવા જોઈએ? 90 ડિગ્રી હોવા જોઈએ. તો આપણે જે 2a અંતર છે તેને અહીંયા કન્વર્ટ કરવું પડશે. યસ. તો તેના બે ભાગ પાડી નાખું તો 2a ના બે ભાગ પાડી નાખું તો આ જે થીટા છે, આ ખૂણો છે તે થીટા છે. રેડી? અને આ અંતર આપણું 2a કહીએ તો આ થીટાની પાસેની બાજુ, તો આ ઘટક કયો થઈ ગયો? 2a. કે F ને સમાંતર ઘટક કયો થયો? 2a cos થીટા. આ છે તે F ને સમાંતર ઘટક થયો. 2a cos થીટા છે તે F ની દિશામાં લાગે છે. ઓકે, આ ઘટક કે થીટાની સામેની બાજુ. ચલો, તો આ છે તે થીટાની સામેની બાજુ, મતલબ કે આ અંતર, આને શું કહીશું? 2a sin થીટા. આ કયો ઘટક થયો? F આ દિશામાં લાગે છે, sin થીટા ઘટક આ દિશામાં છે, તો લંબ ઘટક. તો આ જે ઘટક છે તે F ને લંબ છે. યસ. તો 2a sin થીટા શું છે? અંતર જ છે ને. અંતર છે કે આ અંતર છે ને તે બળને કેવું છે? લંબ છે. લંબ છે. યસ. તો હવે તો આપણને અંતર છે તે લંબ મળી ગયું છે. તો ટોર્ક ટાઉ બરાબર શું લખી શકું? ટોર્ક ટાઉ બરાબર બળ ગુણ્યા અંતર. કેવું અંતર? કે લંબ અંતર. રેડી? ખાલી અંતર જ લખીએ છીએ, પરંતુ આપણે થિયરી મુજબ કેવું આવે છે? અંતર લંબ આવે છે. બળ કેટલું લાગે છે? F. પરંતુ અહીંયા જે F બળ લાગે છે તેને શું કહીએ છીએ? QE. તો બળ F બરાબર Q × E ગુણ્યા અંતર. કયું અંતર લેવાનું વિદ્યાર્થી મિત્રો? કથા શા માટે કરેલી છે? અંતર છે તે લંબ લેવાનું. તો 2a sin થીટા. યસ. ચલો હવે આને હું એમ કહી દઉં કે Q ને અંદર લઈ જાઉં તો 2aq sin થીટા. 2aq જેને શું કહેતા હતા? ડાયપોલ મોમેન્ટ P બરાબર શું લખતા હતા? Q × 2a વિદ્યુતભાર અને તેમની વચ્ચેનું અંતર. તો આને એમ લખી શકું કે EP sin થીટા. તો ટોર્કનું મૂલ્ય તો આપણને મળી ગયું. ટોર્કનું મૂલ્ય શું આવે છે? EP sin થીટા. E શું હશે? વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ઉપરની દિશામાં. P શું હશે? ડાયપોલ મોમેન્ટ P છે તે આ દિશામાં. યસ. તેનું મૂલ્ય તો આપણને ખબર જ હશે કે P બરાબર Q × 2a વિદ્યુતભાર અને તેમની વચ્ચેનું અંતર. પછી થીટા શું છે? થીટા શું છે? E અને P વચ્ચેનો ખૂણો દેખાય છે. થીટા છે તે E અને P વચ્ચેનો ખૂણો. જ્યાં થીટા બરાબર E અને P વચ્ચેનો ખૂણો. યસ. ઓકે, આને મારે બીજા શબ્દોમાં લખવું હોય તો ટાઉ બરાબર P × E લખી શકું. P × E. તો યસ, ટોર્કનું સૂત્ર મળી ગયું. P × E શું આવશે? P × E સદિશ સ્વરૂપમાં. ઠીક છે. ટોર્ક કેવી સદિશ રાશિ છે ને, મૂલ્ય આપણને કેટલું મળ્યું? PE sin થીટા. આ છે તે આપણને મૂલ્ય મળે છે.
અને આ છે તે આપણને દિશા મળે છે. તો ટાવ બરાબર પી ક્રોસ ઈ. પી ક્રોસ ઈ જમણા હાથનો નિયમ શું કહેવાય છે? પી થી ઈ તરફ. પી કઈ દિશામાં? -q થી પ્લસ તરફ. પી આ દિશામાં, ઈ છે તે ઉપરની દિશામાં. તો પી થી ઈ તરફ. તો અંગૂઠો છે તે પરિણામી સદિશની દિશા દર્શાવશે. પરિણામી સદિશ કયો છે? ટોર્ક છે. જોઈ લો, -q થી +q તરફ પી છે, તો પી ક્રોસ ઈ, તો પી થી ઈ તરફ. તો અંગૂઠો છે તે બહારની દિશામાં આવે છે. તો આ કેસમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં થશે? વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે પુસ્તકના પાનાને લંબ. અને કઈ રીતે લંબ છે? લંબ તો અંદર તરફ પણ હોઈ શકે. આમ પણ ટોર્ક છે એ તો ખબર છે, આમ લાગશે કાં તો અંદરની તરફ લાગશે, પરંતુ અંદર કે બહાર કેમ ખબર પડી? પી થી ઈ તરફ જઈએ તો કે દિશામાં આવે છે? લંબ, બહાર તરફ. ક્લિયર? ચલો લખી નાખો, છાપી નાખો. આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની વાત છે તે કમ્પ્લીટ કરી નાખીએ છીએ. હવે આવવાનું છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. ઓકે, ડન. પૂછી નાખું છું. ચલો, ગરીબી શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે. કેવું વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે સાહેબ? અસમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન માટે તો વાત કરી દીધી. જો થિયરી તમને ચોપડીમાં છે ને શોર્ટમાં આપેલી છે, જેટલું સમજો તેટલું મહત્વનું છે, હે ને? ઓકે, અસમાન વિદ્યુત ક્ષેત્ર તો વાત કરી લીધી કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકવાની છે. તો ડાયપોલ લઈ લઈએ કે -q અને +q. તેને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું હોય તો અસમાન વિદ્યુત ક્ષેત્ર ક્યારે આવશે? કે તેને આપણે આવી રીતે મૂકીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં હોય, એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્ર છે તે કેવું છે? સમાન નથી. વિદ્યુત ક્ષેત્ર છે તે સમાન નથી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તે વધતું જાય છે. વિદ્યુત ક્ષેત્ર છે તે વધે છે. વિદ્યુત ક્ષેત્ર વધે છે. અને કઈ દિશામાં વધે છે? વિદ્યુત ક્ષેત્રની વધવાની દિશા છે આ દિશામાં છે. કે અહીંયા ઓછું હશે, અહીંયા વધારે છે, અહીંયા વધારે, સૌથી વધારે અહીંયા. તો ધીરે ધીરે વિદ્યુત ક્ષેત્ર છે તે વધારે છે. તો વિદ્યુત ક્ષેત્ર વધે છે. કઈ દિશામાં વધે છે? ડાબીથી જમણી તરફ. ઓકે, ચલો હવે કે અહીંયા બળની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો +q વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે તે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, તો આમ જ આવશે. જેને હું શું કહું? q × E. યસ, અથવા તો એમ કહી દઉં કે +q વિદ્યુતભાર પર લાગતું બળ, +q વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં આવે છે? આ દિશામાં. ઓકે, -q વિદ્યુતભાર છે તેના ઉપર લાગતું બળ, વિદ્યુત ક્ષેત્ર આમ છે તો તેના કરતાં વિરુદ્ધ દિશામાં. તો આને શું કહેશું? -q વિદ્યુતભાર પર લાગતું બળ. જુઓ તો બંને ઉપર લાગતું બળ છે તે વિરુદ્ધ દિશામાં છે. બંને ઉપર લાગતું બળ છે તે વિરુદ્ધ દિશામાં છે. તો કેન્સલ કરી નાખશે ને? કેન્સલ થશે નહીં. શા માટે કેન્સલ નહીં થાય? કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે તે કેવું છે? અસમાન છે. વિદ્યુત ક્ષેત્ર છે તે કેવું છે? અસમાન છે. કઈ દિશામાં વધે છે? આ દિશામાં વધે છે. આ તરફ જઈએ તો વિદ્યુત ક્ષેત્ર છે તે વધારે છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? વધારે હશે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે દરેક જગ્યાએ ઈ નથી. આ તો શું બતાવેલું છે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં વધે છે. દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઈ નથી, બદલાય છે. કે આ અહીંયાથી ડાબીથી જમણી તરફ જઈએ તો વિદ્યુત ક્ષેત્ર છે તે વધે છે. ડાબી તરફ ઓછું છે, જમણી તરફ વધુ છે. અહીંયા જમણી તરફ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધુ હોય તો આના ઉપર લાગતું બળ છે તેને શું કહેશું? કે F બરાબર Q × E. અહીંયા પણ શું કહેશું? આની ઉપર લાગતું બળ F બરાબર Q × E. ક્લિયર? પરંતુ +q વિદ્યુતભાર પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વધારે છે. વિદ્યુત ક્ષેત્ર વધારે છે તો +q ઉપર લાગતું બળ
કેવું હશે? વધારે હશે. ક્લિયર? યસ. ઓકે. પછી માઇનસ ક્યુ વિદ્યુતભાર પાસે જોઈએ. માઇનસ ક્યુ વિદ્યુતભાર પાસે છે તે વિદ્યુત ક્ષેત્ર કેવું લાગે છે? વિદ્યુત ક્ષેત્ર છે તે ઓછું લાગે છે. વિદ્યુત ક્ષેત્ર ઈ છે તે ઓછું લાગે છે. વિદ્યુત ક્ષેત્ર ઈ કેવું છે? ઓછું છે. તો તેના ઉપર લાગતું બળ F બરાબર Q. જો ઈ ઓછું હોય તો F કેવું હશે? ઓછું હશે. કોની ઉપર? કોની ઉપર? માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર. તો જોઈ શકીએ છીએ કે માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર બળ ઓછું લાગશે, પ્લસ ક્યુ ઉપર વધુ લાગશે. ઓકે, પ્લસ ક્યુ ઉપર છે તે આ દિશામાં બળ લાગે છે, માઇનસ ક્યુ ઉપર આ દિશામાં લાગે છે. પરંતુ અહીંયા શું છે? પ્લસ ક્યુ ઉપર લાગતું બળ છે તે માઇનસ ક્યુ ઉપર લાગતા બળ કરતાં કેવું છે? વધારે છે તો એકબીજાની વિરુદ્ધ જ તેન, પરંતુ પ્લસ ક્યુ પર વધારે બળ લાગશે, માઇનસ ક્યુ પર ઓછું બળ લાગશે. આ ટાઈપની અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. ઓકે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. બંને ઉપર બળ છે તે વિરુદ્ધ દિશામાં જ લાગે છે, પરંતુ સમાન મૂલ્યના લાગે છે? ના, સમાન મૂલ્યના લાગતા નથી. સમાન મૂલ્યના શા માટે નથી લાગતા? કારણ કે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે તે અસમાન છે. કઈ દિશામાં વધે છે? ડાબીથી જમણી તરફ વધે છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. તો પ્લસ ક્યુ ઉપર જે બળ લાગે છે તે વધુ હશે અને માઇનસ ક્યુ ઉપર જે બળ લાગે છે તે ઓછું હશે. તો અહીંયાથી આપણે ઓછા બળથી ખેંચવાનું છે, અહીંયાથી વધારે બળથી ખેંચવાનું છે. તો પરિણામી ક્યાં જશે? પરિણામી બળ ક્યાં લાગશે? પ્લસ ક્યુ વિદ્યુતભારના બળની દિશામાં લાગશે ને. તેથી પરિણામી બળ છે અહીંયા શૂન્ય તો થશે નહીં, શૂન્ય નથી. પરિણામી બળ શૂન્ય નથી. તો શૂન્ય નથી તો તેની દિશા છે કઈ બાજુ? જો પરિણામી બળ શૂન્ય હોત, બંને બળ સરખા લાગતા હોત તો પેન છે તે કેવી રીતે સ્થિર રહેત ને? પેન છે તે સ્થિર રહેત, કારણ કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. પરંતુ પ્લસ ક્યુ પર વધારે લાગે છે તો પેન છે તે આ દિશામાં જાય છે. પેનની ગતિ કઈ દિશામાં થતી હોય? બળ લાગતી હોય તેના દિશામાં. તો બળની દિશા કઈ દિશામાં આવે છે? આ દિશામાં. તો પરિણામી બળની દિશા કઈ દિશામાં આવે છે? આ દિશામાં. તો આને આપણે શું કહેશું? F નેટ, કે પરિણામી બળની દિશા. તો પરિણામી બળની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? એકબીજાને સમાન છે. તો લખી શકીએ કે પરિણામી બળની દિશા અને દિશા એ વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટોર્ક લાગતો હશે. અગાઉ તો વાત કરેલી જ છે કે અહીંયા ટોર્ક કેવું છે? શૂન્ય જશે ને. ટોર્ક શૂન્ય હશે, કારણ કે પેન છે તે ભ્રમણ કરતી નથી, ગોળ ચાક ગતિ કરતી નથી, રેખીય ગતિ કરે છે. અહીંયા બળ વધારે છે, અહીંયા ઓછું છે. તો બળ લગાડો તો પેન છે તે રેખીય ગતિ કરે છે, તે ચાક ગતિ કરતી નથી. તો અહીંયા ટોર્ક કેવું છે? શૂન્ય છે. અને એના ઉપર લાગતું જે બળ છે તે હવે કેવું છે? અશૂન્ય છે. અને તેની દિશા છે તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. ક્લિયર? તો આપણે કેસ 1 હતો, આમાં તે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. કેસ 1 કયો કેસ? કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ P છે તે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ ડાયપોલ મોમેન્ટ P બંને એકબીજાને કહેવાતા સમાંતર. કે કેસ 1 જેમાં વિદ્યુત ક્ષેત્ર E અને P એકબીજાને સમાંતર. ઓકે, ચલો કેસ 2 લઈએ. કેસ 2 માં શું કરવાનું થશે? પ્રતિ સમાંતર. કે E અને P છે તે એકબીજાને પ્રતિ સમાંતર. તો હવે શું થશે? પ્રતિ સમાંતર. ચલો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં રાખીએ છીએ? આ જ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં રાખવું હોય તો તમારે ડાયપોલ મોમેન્ટ છે તેની કરતાં વિરુદ્ધ P આમ રાખવો પડશે. યસ, P એ આમ હોય એનો મતલબ એમ કે અહીંયા છે તે માઇનસ ક્યુ વિદ્યુતભાર હશે ને અહીંયા છે તે પ્લસ ક્યુ વિદ્યુતભાર હશે. કેમ ખબર પડી? કારણ કે ડાયપોલ મોમેન્ટની દિશા છે માઇનસ ક્યુથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ. યસ. અને વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં છે.
વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં છે? જે હતી ને એને દિશામાં, કે વધતું વિદ્યુત ક્ષેત્ર છે તે આ દિશામાં છે. એનો મતલબ એમ કે આ બિંદુ પાસે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? વધારે છે. યસ, ડાબીથી જમણી તરફ જઈએ ને એવી રીતે વિદ્યુત ક્ષેત્ર વધે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. વાત કોની કરીએ છીએ? અસમાન વિદ્યુત ક્ષેત્રની જ વાત કરીએ છીએ, સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરતા નથી. ઓકે, ચલો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. -q વિદ્યુતભાર છે તો તેના ઉપર લાગતા બળની દિશા કઈ બાજુ આવશે? -q વિદ્યુતભાર છે તો તેના ઉપર લાગતા બળની દિશા, વિદ્યુત ક્ષેત્ર આમ છે તો -q ઉપર ઋણ વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા છે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, તો -q ઉપર આ દિશામાં બળ લાગશે. યસ, -q ઉપર લાગતું બળ. ઓકે, ચલો પછી +q વિદ્યુતભાર છે તો તેના ઉપર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં, તો આ છે તે +q વિદ્યુતભાર પર લાગતું બળ. યસ, બંને કેવા છે? એકબીજાથી વિરુદ્ધ છે. -q ઉપર આ દિશામાં લાગે છે, +q ઉપર આ દિશામાં લાગે છે. આવી રીતે અંદરની તરફ અહીંયા આવી રીતે અને આમ અંદરની તરફ બળ લાગે છે. બંને બળો કેવા છે? વિરુદ્ધ છે. બંને બળો છે તે વિરુદ્ધ છે. યસ, સમાન મૂલ્યના છે? સમાન મૂલ્યના નથી. શા માટે? કારણ કે q ઉપર જે બળ લાગે છે F - q, તેને શું કહેશું? q × E. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વધારે છે. વિદ્યુત ક્ષેત્ર વધારે છે તો તેના ઉપર લાગતું બળ F - q કેવું હશે? વધારે હશે, હે ને? યસ, ચલો એવી જ અહીંયા વાત કરીએ તો કે +q વિદ્યુતભાર ઉપર લાગતું જે બળ છે F + q એ કોના બરાબર થશે? q × E. કે આ +q વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઓછું છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઓછું છે. વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય તો ત્યાં બળ કેવું લાગતું હશે? ઓછું બળ લાગતું હશે. તો આ કેસમાં -q વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે તે +q વિદ્યુતભાર ઉપર લાગતા બળ કરતાં કેવું છે? વધારે છે. તો પરિણામી બળ કઈ બાજુ હશે? પરિણામી બળ ક્યાં હશે? -q વિદ્યુતભારની દિશામાં. -q વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા આ તરફ છે. તેથી પરિણામી બળની દિશા કે જે બળ વધારે હશે એની દિશામાં પરિણામી બળ વધારે લાગતું હશે. પરિણામી બળ વધારે બળ કોના દ્વારા લાગે છે? કોના ઉપર લાગે છે? -q વિદ્યુતભાર ઉપર લાગે છે. તો -q વિદ્યુતભાર ઉપર બળની દિશા આ દિશામાં છે તો પરિણામી બળની દિશા આ બાજુ આવે છે. F net છે તે આપણને આ બાજુ મળે છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. પરિણામી બળની દિશા આ છે તો પરિણામી બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો પરિણામી બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વધતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ક્લિયર? અહીંયા જોઈ શકો છો કે અહીંયા પરિણામી બળ છે, અહીંયા પણ પરિણામી બળ કેવું છે? શૂન્ય તો નહીં હોય. પરિણામી બળ અહીંયા પણ શૂન્ય હશે નહીં. પરિણામી બળ શૂન્ય ના હોય તો જ પરિણામી બળ શૂન્ય ના હોય તો જ તેનું કંઈક મૂલ્ય આવે ને. તો પરિણામી બળ છે તે શૂન્ય નથી. ટોર્ક શૂન્ય હશે વિદ્યાર્થી મિત્રો? પરિણામી બળ શૂન્ય નથી. ટોર્ક કેવો હશે? શૂન્ય હશે કે નહીં? યસ, ટોર્ક કેવો હશે? શૂન્ય હશે. કારણ કે પેન ડાયપોલ છે તે ભ્રમણ કરશે નહીં. ઓકે, ચલો જોવો તો આ કિસ્સામાં પરિણામી બળ અને વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ દિશામાં. ક્યારે? જ્યારે P અને E એકબીજાને સમાંતર હતા. ત્યારે P અને E એકબીજાને સમાંતર હતા ત્યારે પરિણામી બળ F net અને વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ સરખી હતી. યસ, જ્યારે P અને E એકબીજાને પ્રતિ સમાંતર હોય ત્યારે પ્રતિ સમાંતર મતલબ કે P છે તે આ દિશામાં
અને એ છે તે આ દિશામાં બંને એકબીજાને પ્રતિ સમાંતર હોય ત્યારે પરિણામી બળ F નેટ અને વિદ્યુત ક્ષેત્ર છે તે એકબીજાને કેવા છે વિરુદ્ધ દિશામાં છે એકબીજાને કેવા છે વિરુદ્ધ દિશામાં લાગે છે ઓકે અને વિદ્યાર્થી મિત્રો આપણે ટોર્ક શા માટે લાગે છે ટોર્ક શું છે ટોર્ક લાગતો હતો અગાઉના કિસ્સામાં જે ટોર્ક લાગતો હતો તે શું કરતો હતો કે વિદ્યુત ડાયપોલ છે ને વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે છે ટોર્ક શા માટે લાગતો હતો કે અહીંયા ટોર્ક આપણે લાગતો હતો PE sin થીટા કેટલો લાગતો હતો ટોર્ક છે તે PE sin થીટા તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર પ્લસ ક્યુ વિદ્યુત ભાર ડાયપોલ મોમેન્ટની દિશા P આ બાજુ અને વિદ્યુત ક્ષેત્ર ક્યાં હતું E છે તે ઉપરની દિશામાં તો ટોર્ક કઈ દિશામાં લાગતો હતો આપણે આ દિશામાં કે P થી E તરફ P થી A તરફ તો ડાયપોલ ક્યાં જશે આવી રીતે આમ ભ્રમણ કરશે યસ કે ચાક ગતિ કરશે આવી રીતે ભ્રમણ કરશે અને ક્યાં જશે આવી રીતે ભ્રમણ કરીને E તરફ જશે કે E અને P પછી કેવા થઈ જશે સમાંતર થઈ જશે કેવા થઈ જશે સમાંતર તો ટોર્ક કરે છે શું ટોર્ક શા માટે લાગે છે કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ છે તેની દિશા છે તે એકબીજાને સમાંતર નથી જો સમાંતર ના હોય કોઈ પણ ખૂણે આપેલું હોય તો ટોર્ક લાગશે અને ટોર્કનું કામ શું છે ટોર્કનું કામ એ છે કે ડાયપોલ મોમેન્ટની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં કરવાની ડાયપોલ મોમેન્ટની દિશા છે ને આ બાજુ હતી એને મજા આવતી નહોતી એને મજા આવે નહીં એ શું કરે કે ગમે એમ કરીને ડાયપોલ મોમેન્ટની દિશા છે તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં કરી નાખે ક્લિયર આ વાત હતી ટોર્કની ચલો હવે આપણે તમને એ તો ખબર જ છે ને કે સૂકા વાળમાં કાંસકો ઘસવામાં આવે તો કાંસકા તરફ કાગળના ટુકડા આકર્ષાય છે હે ને પરંતુ શા માટે કે સૂકા વાળમાં દાંતીઓ ઘસવામાં આવે ને પછી એ દાંતીને કાગળના ટુકડાની નજીક લઈ જવામાં આવે તો કાગળના ટુકડાઓ દાંતિયા તરફ આકર્ષાય છે શા માટે હવે આપણે કાંસકાને વાળ સાથે ઘસીએ તો કાંસકો છે તે કેવો થતો હશે વિદ્યુત ભારિત થતો હશે કાંસકો છે તે વિદ્યુત ભારિત થાય છે યસ વિદ્યુત ભારિત થાય છે કાગળના ટુકડા કેવા છે વિદ્યાર્થી મિત્રો કાગળના ટુકડા એ તો પડેલા હશે ને ગમે ત્યાં પડેલા હશે આપણે ત્યાં દાંતીઓ લઈને લઈ જઈએ છીએ લેતો તો કાગળના ટુકડા તો કેવા છે વિદ્યુત ભાર રહિત હશે તે કેવા છે વિદ્યુત ભાર રહિત હશે વિદ્યુત ભાર રહિત છે યસ કાચકો છે તે વિદ્યુત ભાર વાળો છે કાગળનો ટુકડો છે તે વિદ્યુત ભાર વગરનો છે છતાં એકબીજાને આકર્ષાય છે શા માટે કારણ કે જ્યારે કાંસકાને કાગળના ટુકડા તરફ લઈ જવામાં આવે ત્યારે તે કાગળના ટુકડાનું ધ્રુવીભવન કરે છે ત્યારે તે કાગળના ટુકડાનું ધ્રુવીભવન કરે છે ઓકે કાગળના ટુકડા હતા ચલો કાગળનો ટુકડો લઈ લો હવે કાગળનો ટુકડો છે તે તો કેવો છે વિદ્યુત ભાર રહિત છે તેઓ કેવો છે વિદ્યુત ભાર રહિત છે એનો મતલબ શું અથવા તો તે કેવો છે અધ્રુવીય છે શરૂઆતમાં કેવો છે અધ્રુવીય અણુ છે કેવો અણુ છે અધ્રુવીય અણુ છે અધ્રુવીય અણુ હોય એનો મતલબ કે એની પાસે એક છે તે ડાયપોલ મોમેન્ટ છે અને એક છે તે ડાયપોલ મોમેન્ટ છે અને અથવા તો હોય તો એકબીજાને કેવું હોય પરસ્પર
વિરુદ્ધ દિશામાં હશે ખરા, ઘણી બધી ડાયપોલ મોમેન્ટ એનામાં હશે, પરંતુ બધી ડાયપોલ મોમેન્ટ છે તે એકબીજાની અસર છે તે નાબૂદ કરી નાખશે. તો અહીંયા પરિણામી ડાયપોલ કેટલી આવે છે? પરિણામી ડાયપોલ છે તે 0 છે. યસ. ક્યારે? શરૂઆતમાં કાગળ એમને પડેલો છે ત્યારે. હવે આની નજીક એક કાસ્કો લઈ જવામાં આવે છે. શું લઈ જવામાં આવે છે? કાસ્કો લઈ જવામાં આવે છે. ઓકે. અને આ કાસ્કો કેવો છે? વિદ્યુતભારિત હશે. વિદ્યુતભારિત હશે તો માની લઈએ વિદ્યુતભારિત હશે તો એની કંઈક ડાયપોલ મોમેન્ટ હશે કે અહીંયા કંઈક -q વિદ્યુતભાર જમા થયો હશે, અહીંયા કંઈક +q વિદ્યુતભાર જમા થયેલો હશે. ઓકે, ચલો. આ વિદ્યુતભારિત હશે તો આને કંઈક ડાયપોલ મોમેન્ટ હશે, આની કંઈક ડાયપોલ મોમેન્ટ હશે, અથવા તો આનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, આનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે. અને નજીક લઈ જવામાં આવે તો આ કાગળના ટુકડા પહેલાં હતા કેવા? અધ્રુવીય હતા. પછી તે કાગળના ટુકડાનું શું કરે છે? ધ્રુવીભવન કરે છે. મતલબ કે આ જે કાગળના ટુકડાની જે ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હતી અને ડાયપોલ મોમેન્ટ છે તે એકબીજાને નાબૂદ કરી નાખતી છે. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી આવતી હતી? 0 આવતી હતી. પરંતુ જેવો આપણે વિદ્યુતભારિત કાસ્કો છે તેની નજીક લઈ જઈએ એવી રીતે તેની ડાયપોલ મોમેન્ટ છે તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે. દરેક નથી ગોઠવાતી, પરંતુ ઘણી ખરી છે તે તેની દિશામાં ગોઠવાઈ જાય છે. ક્લિયર? તો આ ક્યારે થયું? જ્યારે કાસ્કો નજીક લઈ જવામાં આવે ત્યારે કાગળના ટુકડાની ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે. ઓકે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ છે તે ગોઠવાઈ જાય છે. હવે આ જે ડાયપોલ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર લાગે છે તે વિદ્યાર્થી મિત્રો સરખું છે. આ જે ડાયપોલ મોમેન્ટનું વિદ્યુત ક્ષેત્ર આપણે E દર્શાવેલું છે, કાસ્કાનું વિદ્યુત ક્ષેત્ર E દર્શાવેલું છે, તે સરખું હશે. તમે માથા ઉપર કાસ્કો ઘસો છો તો કાસ્કા ઉપર દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સરખું હશે? ના. એ કોના ઉપર ડિપેન્ડ રાખે છે? તમે કાસ્કાને કઈ રીતે ઘસો છો, કેટલો ઘસો છો અને કાસ્કાનો કયો ભાગ ઘસો છો. જે ભાગ ઘસો છો ત્યાં જ તેને વિદ્યુતભાર હશે ને. ઘસતા નથી તે ભાગ ઉપર વિદ્યુતભાર હશે નહીં. વિદ્યુતભાર ત્યાં નથી તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે નહીં. ઓકે. તો કાસ્કા પર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વિદ્યુત ક્ષેત્ર છે તે અસમાન છે. યસ. અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે આની આ ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. ડાયપોલ મોમેન્ટ છે તે કઈ દિશામાં ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ઉત્પન્ન થાય છે. તો કયો કેસ બની ગયો? જોવો તો કયો કેસ બની ગયો કે વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં છે તે કેવું છે? અસમાન વિદ્યુત ક્ષેત્ર છે તે આ દિશામાં છે. અને ડાયપોલ મોમેન્ટ જે ઉદ્ભવે છે પછી પરિણામી ડાયપોલ મોમેન્ટ છે તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. તો તેના ઉપર લાગતા પરિણામી બળની દિશા એ વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. તેથી કાગળના ટુકડા છે તે કાસ્કા તરફ આકર્ષાય છે. ડન. સમજાઈ ગઈ થિયરી શું કહેવા માંગે છે? ઓકે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી સાયાટ એડ્યુકેર ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હા, કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે. તેથી જો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આને શેર કરી શકો છો. એટલા કે તમારા મિત્રોને મોકલી શકો છો, આપી શકો છો. યસ અને હા, તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.